લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ચહલપહલ વધી રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 13માં આજે પ્રચાર અભિયાન ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો। અપક્ષ ઉમેદવાર સચિન દેવરે અને એનસીપીના ઉમેદવાર રાજેશ માળીએ નવાપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન ઉમેદવારો દ્વારા માળી મોહલ્લા, ગોદડિયાવાસ સહિતના વિસ્તારોમાં પદયાત્રા યોજી હતી। નવાપુરા વિસ્તારમાં ઢોલ નગારાના તાલે નીકળેલી રેલીમાં સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। પ્રચાર દરમિયાન રહેવાસીઓએ પોતાના વિસ્તારોની જૂની અને ગંભીર સમસ્યાઓ અંગે ઉમેદવારો સમક્ષ ખુલ્લેઆમ રજૂઆત કરી હતી। વિસ્તારમાં ગટર વ્યવસ્થા, પીવાના પાણીની અછત તેમજ સફાઈના અભાવ જેવી મૂળભૂત સુવિધાઓ અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ બંને ઉમેદવારોએ વિશ્વાસ આપ્યો હતો કે ચૂંટાયા બાદ તેઓ આ મુદ્દાઓને પ્રાથમિકતા આપીને સ્થાયી ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે। સ્લમ વિસ્તારોમાં વિકાસ અને સુવિધાઓનો સુધાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઉમેદવારોના આ પ્રચારથી વોર્ડ નંબર 13માં ચૂંટણી સ્પર્ધા વધુ રસપ્રદ બની રહેશે। હું સચિન કુમાર મહેન્દ્ર કુમાર દેવરે વોર્ડ નંબર 13નો અપક્ષ ઉમેદવાર આજે વડોદરા શહેરના આરવીસર રોડ પર આવેલા માળી મોહલ્લા છે, 4-5 જે મોહલ્લાઓ છે ત્યાં આજે જનફ્રેન્ડલીનું જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને વિશ્વાસ આપ્યો છે કે બહુમતીથી અમે તમને જીતાડીશું। લોગો કયો છે અને કયો નંબર? મારો વોર્ડ નંબર 13 છે, ક્રમાંક નંબર 13 છે અને મારું ચિહ્ન છે તે માઇક છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 15ના બીજેપી ઉમેદવારો દ્વારા પ્રચાર ફેરણીનું આયોજન કર્યું હતું, જેમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ ઉમેદવારોને સાંપડ્યો હતો। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15માં બીજેપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો કર્યો છે। આજરોજ સવારના 9 કલાકે ઉમેદવાર અજય રબારી, ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ દ્વારા પીતાંબર કોમ્પ્લેક્સ ખાતેથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો। ફેરણી આધાર સોસાયટી, વીરપુર નગર, જલાબાપા, રતિલાલ પાર્ક, અંકુર સોસાયટી, દર્શન પાર્ક, રત્નદીપ, કૃષ્ણનગર બાદ ફેરણીની પૂર્ણાહુતિ થઈ હતી। મોટી સંખ્યામાં બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિકો ફેરણીમાં જોડાયા હતા। બીજેપીના ઉમેદવાર અજય રબારીએ જણાવ્યું હતું કે આજે પ્રચાર પ્રસારમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે। અમે એક જ અપીલ કરીએ છીએ કે 26મી તારીખે વહેલી સવારે સપરિવાર સાથે મતદાન અવશ્ય કરશો। નયનાબેન શાહ દ્વારા જણાવ્યું હતું કે ફેરણી દરમિયાન અમને સામેથી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, લોકો મળવા આવે છે કે તમે અમારી સોસાયટીમાં આવો, એટલે અમે લોકોને મળી રહ્યા છે। ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મતદારોને અપીલ છે કે ગરમી ખૂબ જ છે તો સમયસર સવારે મતદાન કરજો અને અમારી પેનલને લીડથી જીતાડજો। ગંદુ પાણી, પ્રેશર, લોની સમસ્યા લોકોને જણાવી રહ્યા છે, ત્યારે પ્રાયોરિટીમાં આ સમસ્યાના નિરાકરણ માટે કાર્ય કરાશે તેમ જણાવ્યું હતું। મહિલા અનામત અંગે પણ તેઓએ પ્રતિક્રિયા આપી હતી। જ્યોતિબેન પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે લોકોનો ખૂબ જ ઉત્સાહ ઉમંગ છે। પ્રજાને, રહીશોને એટલી જ વિનંતી છે કે 26મી તારીખે મતદાન અવશ્ય કરો અને કરાવો। અમારો વિજય નિશ્ચિત છે, પણ અમારે માર્જિન જોઈએ છીએ, એટલે મતદાન અવશ્ય કરો। ઋષભ કામદારે જણાવ્યું હતું કે જનફેરણીમાં લોકો જે રીતે મળી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે જનતાએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલને વોર્ડ નંબર 15માંથી જંગી મતોથી જીતાડવાની છે। આજરોજ અમે વોર્ડ નંબર 15માં કલ્પના સોસાયટી, પીતાંબર, અતુલ, આધારના આજુબાજુનો તમામ વિસ્તાર આજે અમે સવારથી કવર કરવાના છે અને લોકોનો ખૂબ ઉત્સાહ અને ઉમળ છે। અમે બસ પ્રજાને અને મારા વિસ્તારના રહીશોને એટલી જ વિનંતી કરીએ છીએ કે 26 તારીખે પોતાનું અવશ્ય મતદાન કરો અને કરાવો। અમારો વિજય નિશ્ચિત છે, પણ અમારે માર્જિન જોઈએ છે, એટલે આપણું બટન અવશ્ય દબાવો। આપણે અહીંયા કલ્પના સોસાયટી, આધાર સોસાયટી બાજુમાં અહીંયા આગળ પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે આજે, અને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અહીંયા આગળ। અને અમે એક જ અપીલ કરીએ છીએ કે 26 તારીખે વહેલી સવારે સપરિવાર સાથે મતદાન જરૂરથી અવશ્ય કરો, વહેલી તકે। આજરોજ અમારા વોર્ડ નંબર 15માં અમે પીતાંબર કોમ્પ્લેક્સ, કલ્પના સોસાયટીનો વિસ્તાર છે એ બધા આજુબાજુના વિસ્તારને કવર કરી રહ્યા છે કે જેની અંદર જનફેરણીમાં નીકળ્યા છે અને લોકો
જે રીતે અમને મળી રહ્યા છે એ જોતાં એમ લાગે છે કે બધાએ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં એક મન બનાવી લીધું છે કે આ વખતના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વોર્ડ નંબર 15માંથી ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતીથી આજના પ્રતિસાદમાં એવું કહીશું કે અમને સામેથી આમંત્રણ આપવામાં આવે છે, રાત્રે મળવા આવે છે કે તમે અમારી સોસાયટીમાં આવો અને આખા ગ્રુપ સાથે આવો, એટલે અમને આનંદ થશે. અમારું સ્વાગત કરવા એ લોકો તૈયાર છે, એટલે અમારે વોટ માંગવા નથી આવવાનું હતું, એમની ઈચ્છા છે કે અમને મળવા આવો, એટલે અમે આ મળવા આવી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે અમે કલ્પના સોસાયટીમાં છે અને ત્યાંથી અમારો આગળનો રૂટ આધારને એમાં નક્કી કરેલો છે, એ પ્રમાણે જઈએ છીએ. અત્યારે ખાલી મતદારોને એટલી જ અપીલ કરીએ છીએ કે ગરમી ખૂબ છે, તો સમયસર તમારું સવારથી મતદાન કરી લેજો અને બપોરના ટાઈમમાં થોડું રેસ્ટ કરજો અને જરૂરથી અમારી પેનલને લીડથી જીતાવજો. અગર મેડમ વિજય થાય છે તો પહેલું કામ શું છે? અત્યારે જે અમે લોકો ફર્યા ત્યારે બધાનો મોસ્ટલી પ્રોબ્લેમ ગંદુ પાણી અને પાણીનું પ્રેશર લો, અને આ મહિલાઓના પ્રોબ્લેમને અમે ખૂબ સારી રીતના સમજીએ છીએ, કેમ કે હું પણ એક મહિલા છું અને નો ડાઉટ અત્યારે આ પાણીની તકલીફ અમારા ઘરોમાં પણ છે જ. તો સૌથી પહેલો પ્રયત્ન અમે એવું કરીશું કે અમારે ઉપર અમારા અધિકારીને વાત કરીશું અને જેટલો એ લોકોનો પાણીનો પ્રોબ્લેમ છે એ અમે 100% સોલ્વ કરીશું. હર્ષભાઈ આવે તો એમને એવું જણાવ્યું કે મહિલા પ્રથમ રહેશે. જી, મહિલાઓના કેસમાં હું એવું કહીશ કે હર્ષભાઈ સંઘવીએ જે કાલે વાત કરી, તો હું પોતે જ ભારતની સૌથી મોટી સંસ્થા છે સહકારી સંસ્થા, એમાં 31 ડિરેક્ટર સાથે હું મારા છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ સંભાળું છું. એક મહિલા છે ઇફકો ન્યૂ દિલ્હી, એમાં હું એક મહિલા આરજીબી હતી લાસ્ટ ટર્મમાં. અત્યારે અમે ગુજરાતમાંથી 3 બહેનો છો, એટલે જે મહિલાને મને જે સ્થાન મળ્યું છે તો હું પણ એવું વિચારીશ કે હવેની જે બહેનો બાકી છે એ પણ સુશિક્ષિત રીતે આગળ આવે અને એમને પણ આ સ્થાન મળી રહે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 બીજેપીના ઉમેદવારોને ફેરણી દરમિયાન મતદારોનું જંગી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 5માં બીજેપી ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ અને મનોજભાઈ શાહ દ્વારા ફેરણી વેગવંતી કરી છે, જે અંતર્ગત આજે વલ્લભ એપાર્ટમેન્ટથી ફેરણીનો પ્રારંભ થયો હતો, જે અશોકનગર, ગજ્જર ચેમ્બર, ભાવના સોસાયટી, નવરત્ન સોસાયટી, નવજીવન 2, નવજીવન 1, મહાલક્ષ્મી સોસાયટી, જંગલેશ્વર મહાદેવ ફરી હતી, જે બાદ ફેરણીનું સમાપન થયું હતું. વિવિધ વિસ્તારોમાં વોર્ડ નંબર 5માં બીજેપીના ઉમેદવારોને મળતા જનસમર્થનથી ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને 26મીએ મતદારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાન કરવા અપીલ પણ કરી હતી. આજે અમે અશોકનગરથી ફેરણીની શરૂઆત કરી છે. ભાવના સોસાયટી, વિવિધ આ વિસ્તારની સોસાયટીઓ, પરિવાર સ્કૂલની સામેનો આખો વિભાગ, સાંઈબાબા મંદિર સુધીની વિવિધ સોસાયટીઓની આજે ફેરણી શરૂ કરી છે. ખૂબ સારો જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે, ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યા છે અને વિસ્તારની પ્રજા અમારા કામોથી ખુશ થઈ અને અમને કહી રહી છે કે 4 કમળ ભારતીય જનતા પાર્ટીના અહીંયા ખીલવાના છે અને આગળ પણ વિકાસ કાર્યો અહીંયા થતા રહે. આજે મહાવીર રોડ 4 રસ્તા પાસેની ભાવના સોસાયટી, રત્નકુંજ ને અશોકનગર ને એની અંદર અમે ફેરણી કરી રહ્યા છીએ 4 ઉમેદવારો સાથે. ને આપણા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી લાખાવાલાજી બી અમારી સાથે છે, પૂર્વ કોર્પોરેટર હસમુખભાઈ પણ અમારી સાથે છે, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પણ અમારી સાથે છે અને ખૂબ લોકોનો આવકાર મળી રહ્યો છે અને 4 કમળ અમારા બહુમતીથી જીતવાના છે, નિશ્ચિત છે. પ્રજા એવો અમને વિશ્વાસ આપે છે. આજ રોજ અમે વાઘોડિયા રોડના વોર્ડ 5 ખાતે ભાવના પાર્ક, અશોકનગર વિવિધ વિસ્તારોમાં અમારા પૂર્વ મંત્રી શ્રી લાખાવાલા સાહેબ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો અહીંયા ફેરણીમાં નીકળ્યા છે. ખૂબ સરસ અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય જીતની આશા છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં આવનારી 26મી એપ્રિલની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચારને વેગ આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે આજે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા
વિશાળ લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી. વોર્ડ નંબર 13માંથી ભાજપના ઉમેદવારો ગીતાબેન મકવાણા ક્રમાંક નંબર 1, ગોપાલભાઈ ગોહિલ ક્રમાંક નંબર 3, નિધિબેન પટેલ ક્રમાંક નંબર 5 અને શૈલેન્દ્રસિંહ ઠાકોર ક્રમાંક નંબર 12 સવારે 8 કલાકે લાલબાગ સ્થિત કાશી વિશ્વનાથ મંદિર ખાતે એકત્ર થયા હતા, જે બાદ ફેરણીનો પ્રારંભ થયો હતો. ફેરણી કાશી વિશ્વનાથ મંદિરથી શરૂ થઈ એસઆરપી કાશી વિશ્વનાથ સોસાયટી, ત્યાંથી વિશ્વામિત્રી બ્રિજ પાસે પહોંચી આગળ મહાકાળી નગર અને સુભાષનગર વિસ્તારોમાં પ્રસાર થઈ હતી. ત્યારબાદ વિશ્રામબાગ જીઈબી ઓફિસ નવલખી કમ્પાઉન્ડ મારફતે નવલખી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ફેરણીનું સમાપન થયું હતું. આ લોકસંપર્ક અભિયાન દરમિયાન ઉમેદવારોને વિસ્તારમાંથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાયું હતું. સ્થાનિક લોકો દ્વારા મળતા સમર્થનથી ઉત્સાહિત થયેલા ભાજપના ઉમેદવારોએ પોતાની જીત અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે વોર્ડ નંબર 13ની ફેરીનો 6થો દિવસ છે અને મેં કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરીને ત્યાંથી એસઆરપીમાં થઈને અને મહાકાળીના દર્શને અહીં ઊભા છીએ. તો અમારો 6થો દિવસ ફેરીનો છે. તો વોર્ડ નંબર 13ની પૂરી ટીમ અને સંગઠનની ટીમ અને વિસ્તારના લોકો પણ અમારી ફેરીમાં અમારી સાથે જોડાયા છે. અને વિસ્તારના લોકોને પણ અમારે કહેવું છે કે 26 તારીખે જે અમારું મતદાન છે તો તમારો કિંમતી મત અમને ખૂબ જ ઉપયોગી છે. અમારા 4 પેનલને જીતાડવા માટે તમે 4 કમેન્ટ પર બટન ક્લિક કરો અને છેલ્લે યલો બટન બી દબાવો અને 4 પેનલને અમારી જીતાડો. આજે કયા વિસ્તારમાં ફેરણી કરવામાં આવી છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો? નમસ્કાર. આજે ચૂંટણી પ્રચારનો દિવસ 6થો છે અને અમાવસ્યા બી છે, એટલે આપણે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી આપણે આરંભ કર્યું છે. મહાદેવના આશીર્વાદથી આરંભ કર્યું છે. ગૌ માતાની સેવા કરીને આપણે આરંભ કર્યું છે અને ત્યાંથી આપણે કાશી વિશ્વનાથ જે સોસાયટી છે ત્યાંથી લઈને અત્યારે આપણે મહાકાળી નગર આવ્યા છે. મહાકાળી નગર, વિશ્વામિત્રી એરિયા, આ બધા સેવા વસ્તીવાળા એરિયા છે જે દત્તક વિસ્તાર કહેવાય. મારા આપણે જે શ્રીમતી જ્યોતિબેન પટેલે છે એમનો દત્તક વિસ્તાર હતો. બધા જ લોકો ખુશ છે અને સંતુષ્ટ છે, કેમ કે આપણે એમને લાભાર્થી બનાવ્યા છે. ચાહે આયુષ્માન કાર્ડ હો કે પછી આપણે વિધવા સહાય હો, એ બધી જ જે બી યોજનાઓ છે રાજ્ય અને કેન્દ્ર સરકારની, એ આપણે બધે જ સેવા વસ્તીમાં આપણે પહોંચાડવામાં આવી છે. અને કશે ને કશે એમનો પોઝિટિવ રિસ્પોન્સ જોઈને અમારો કોન્ફિડન્સ હજુ વધી ગયો છે કે ડબલ એન્જિન સરકારની, ટ્રિપલ એન્જિન નહીં, 4 એન્જિન સરકાર હવે થશે, કેમ કે એક જ પેનલ અગર આવશે તો અમે 4 એટલી જ સેવાથી ને એટલા જ જુસ્સાથી અમે લોકો આગળ કામ કરીશું. આજે અમે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર, વોર્ડના સંગઠનના પ્રમુખ, મહામંત્રી, બૂથ લેવલના કાર્યકર્તા, પેજ પ્રમુખ સહિતના વિસ્તારના આગેવાનોને સાથે લઈ અને જનસંપર્ક કરી રહ્યા. સતત 6થો આજે દિવસ છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દાદાના દર્શન કરીને ગુરુજનોના આશીર્વાદ લીધા, ગૌ માતાનું પૂજન કરીને ફેરણીની શરૂઆત કરી છે. કાશી વિશ્વનાથ સોસાયટી સહિત આજુબાજુનો વિસ્તાર, અત્યારે અમે આવ્યા છે મહાકાળી નગર, સુભાષનગર પાસે. ત્યાંના આગેવાનો સાથે જનસંપર્ક શરૂઆત કરી છે. લોકોનો ભારે આવકાર મળી રહ્યો. આ વખતે વોર્ડ નંબર 13માં જે અધૂરા કામ જે થતા નથી એ કાર્ય પૂર્ણ કરવા માટે લોકોએ આશ્વાસન અને આશીર્વાદ આપ્યા છે કે આ વખતે જંગી બહુમતીથી આખી સંપૂર્ણ પેનલ લાવીને જે અધૂરા કામ છે એ પૂર્ણ થશે. કાશી વિશ્વનાથ મંદિરથી ફેરણીની શરૂઆત કરી, કાશી વિશ્વનાથ સોસાયટી, ત્યાર પછી અહીં મહાકાળી નગર આવ્યા છે. જન સંપર્ક કરવાથી જન સમર્થન મળે છે અને જન સમર્થન મળવાથી જનનું કલ્યાણ કરવા માટે આ 4 પેનલ અમારી ભારતીય જનતા પાર્ટી અમને આપી છે. અને અમે ચોક્કસ એવો વિશ્વાસ આપીએ છીએ જનને કે અમે લોકો તમારા વિકાસના એક જેટલો વિકાસ થયો છે પહેલાં પણ લોકોએ કર્યો છે એને વધુ વેગ આપીશું. એના માટે અમે 4 કમળ ખીલાવીને અમારો આ સંકલ્પ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરામાં દર વર્ષે ધાર્મિક પરંપરાઓને અનોખી ભવ્યતા સાથે ઉજવવાની પરંપરા છે. આ વર્ષે પણ ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને નગરજનોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે. આ શોભાયાત્રાનું આયોજન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
પરંપરા અનુસાર શોભાયાત્રા વડોદરાના પૂર્વ વિસ્તાર સ્થિત સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી અમદાવાદી પોળ ખાતે આવેલ શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધી પહોંચશે. યાત્રા દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાશે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શોભાયાત્રાની ખાસિયત એ છે કે તે માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ પણ આપે છે. આયુર્વેદિક 4 રસ્તાથી માંડવી ગેટ સુધી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બનશે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જણાવ્યા અનુસાર આ વર્ષે શોભાયાત્રા વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાશે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રાનો સમય સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે, જેથી લોકો સરળતાથી ભાગ લઈ શકે. આ વર્ષે ભગવાન પરશુરામજીની વિશેષ આકર્ષક મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જે યાત્રાનું મુખ્ય કેન્દ્ર રહેશે. ઉપરાંત લહેરીપુરા ગેટ વિસ્તારમાં કાશીના જાણીતા પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અંતમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ તેમજ સનાતન ધર્મના અનુયાયીઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ ધર્મલાભ મેળવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. અખાત્રિત છે પરશુરામનો જન્મોત્સવ. બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે. જ્યારે બ્રાહ્મણો પરશુરામના વંશજ તરીકે ઓળખાતા હોય ત્યારે એમનું જન્મ સૌ ધામધૂમથી ઉજવવાની પણ બ્રાહ્મણોની ફરજ છે. વર્ષોથી વડોદરા શહેરમાં પરશુરામ શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે પણ ધામધૂમથી પરશુરામજીની શોભાયાત્રા 19 તારીખે સાંજે 5 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા થઈ અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દર્શન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે આ ફક્ત બ્રાહ્મણોની યાત્રા ન રહેતા સનાતની હિન્દુ સમાજના તમામ આગેવાનો આમાં જોડાય છે અને મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો, સનાતનીઓ આ યાત્રાને સહયોગ પણ આપી રહ્યા છે. આ યાત્રામાં કાશીથી વારાણસીના પંડિતો ગયા વખતે પણ આવ્યા હતા. આ વખતે પણ એમનો ભવ્ય આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ આ યાત્રામાં સામેલ થશે. અનેક વેશભૂષાઓ, અનેક ફ્લોટનું આયોજન પણ આમાં કરવામાં આવ્યું છે. સૌથી આગળ દર વખતની બહેનોની 2 વ્હીલર પર બ્રહ્મશક્તિની બહેનો લગભગ 1500 થી 2000 બહેનો આ યાત્રાનું સુકાન સંભાળશે. અને ત્યાર પછી સંતો, મહંતો તમામ બગીઓમાં હશે અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પછી આ શોભાયાત્રામાં અનેક યુવાનો જોડાશે. ત્યારે આપના મારફત હું તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે 5 વાગે શરૂ થનારી આ યાત્રા રાત્રે લગભગ 9, 9:30 વાગે અમદાવાદી પોળ પહોંચશે. એમાં સૌ આપણે જોડાઈએ. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામની ભવ્ય શોભાયાત્રા, એમનો જન્મદિવસ આપણે ભવ્યતાથી ઉજવીએ અને ગયા વખત કરતાં પણ વિવિધ આકર્ષણો આ વખતે ઉમેરવામાં આવ્યા છે. અને આ યાત્રામાં જેમ પહેલાં પણ કીધું છે, અનેક રાજકીય આગેવાનોની સાથે સાથે સંતો, મહંતો પણ યાત્રામાં જોડાશે. અને આ યાત્રાનો આપ સૌ જાણો છો કે આ હિન્દુઓની સનાતની યાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો પણ સ્વાગત કરતા હોય છે. એટલે મેમણ કોલોની હોય, પાણીગેટ હોય, મદાર માર્કેટ હોય કે રાજપુરાની પોળ, આ તમામ ઠેકાણે મુસ્લિમ આગેવાનો પણ આ વખતે આ યાત્રાનું સ્વાગત કરવાના છે. ત્યારે આ યાત્રા એ એકતાનો પણ સંદેશ શહેરના પૂર્વ વિસ્તારમાં આપતી હોય છે. એટલે આની આ એક વિશેષતા છે કે કેસરીઓ ધ્વજ લહેરાતો હોય, ભગવાન પરશુરામની યાત્રા હોય અને મુસ્લિમો પણ જેને સ્વાગત કરતા હોય અને એકતાનો, ભાઈચારાનો સંદેશ આ શહેરમાં પહોંચાડતા હોય છે. સાથે સાથે આપણી ધરોહર માંડવી, જેને ગઈ વખતે પણ નુકસાન ના થાય એટલે અમે એનાથી 100 મીટર દૂરથી ડીજે બંધ કરાવ્યા હતા.
એ જ રીતે આ વખતે પણ માંડવીની આજુબાજુ 100 મીટરમાં ડીજે નહીં વાગે, ફક્ત ઢોલ ત્રાંસાના સહારે આ યાત્રાનું પ્રસ્થાન ત્યાં કરવામાં આવશે અને ભવ્ય ફાયર ક્રેકર્સનો શો પણ લહેરુપુરા ખાતે કરવામાં આવશે અને ભવ્ય આરતી અમદાવાદી પોળ ખાતે કરવામાં આવશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું પૂરું માર્ગદર્શન આપી અને આગળ વધવાનું છે. ઘણું બધું કામ આજે થઈ ગયું છે અને શોભાયાત્રામાં આપણે એવું કહેવાય કે વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા અમારા બ્રાહ્મણના એકદમ સચોટ અને જોરદાર વ્યક્તિત્વ ધરાવતા એવા અમારા પરશુરામના વંશજોને સાથે રાખીને જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વધુ ના કહેતા આ યોજનાનું આયોજન અમે જ્યારે છોટા સાહેબ ત્યાં અમદાવાદ હતા ત્યારે મીનાબેને ખૂબ જ સરસ રીતે એમનો અભિગમ કરીને બતાવ્યું હતું કે પહેલાંની જેમ આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે. પહેલાં જેમ ભૂતોના ભવિષ્ય જેવું આગળ થયું હતું એવું જ ફરી રીતે એ જ રીતે માધ્યમથી અને એ જ રીતે કે ભાઈ સાંજે બહેનોને તકલીફ ના થાય અને તાપ ના પડે એના ફરી રીતે આપણે એ રીતે જ મીનાબેનના જે વાત થઈ એની પ્રમાણે શૈલેષભાઈના સાનિધ્યની અંદર આ એ જ વસ્તુ આગળ થઈ રહી છે. અને ખાસ કરીને જે શૈલેષભાઈ મહેતા માટે આપણે એવું કહેવાય કે સોટ્ટાના સોટ્ટા હોય. આજે ગમે ત્યાં જાઓ તો વડોદરા શહેરથી લઈને ડભોઈના ધારાસભ્ય, આખા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા શૈલેષભાઈના નામથી આ સંસાર ચાલી રહ્યો છે અમારો. અને એવું કહેવાય કે શૈલેષભાઈ ના હોય અને શૈલેષભાઈ જો કામમાં ના હોય તો અમારું આ કામ અધૂરું રહી શકે. શૈલેષભાઈના માધ્યમથી જ અને શૈલેષભાઈના સાનિધ્યથી જ આ કામ થાય છે. એટલે એમના માર્ગદર્શન હેઠળ જે શોભાયાત્રા નીકળી ત્યાંથી અને સીધા જશે ત્યાંથી જે રૂટ આપ્યો છે એમનો કે ભાઈ આપણા માંડવી થઈ અને જે માંડવીને બી નુકસાન ના થાય અને એને આગળ લહેરીપુરા દરવાજો થઈ એનું સમાપન આપણે અહીં નંદાદી પોળે કરીશું. અને એની અંદર મોટા સંખ્યાની અંદર અમારા વડોદરા શહેરના દરેક એકમોમાંથી મોટી સંખ્યાની અંદર હાજરી આપવાના છે. અને અમે કાલે બી છેલ્લા કેટલાય વખતથી અમે આયોજન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા કાર્યકર ભાઈઓ આ શોભાયાત્રામાં જોડાવાના છે. અને શોભાયાત્રાની અંદર જે પહેલાં થયું છે એનાથી વધારે બી સારું થવાનું છે. અને માન્ય શ્રી શૈલેષભાઈના સાનિધ્યની અંદર હજુ સારી રીતે આ કામ થવાનું છે એવી અપેક્ષા સાથે જય પરશુરામ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજે જીકાસ પોર્ટલની ખામીઓ સામે ફતેગંજ સેફ્રોન 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પરિષદે જણાવ્યું હતું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની ખામીઓ અને નિષ્ફળતાઓ અંગે રાજ્ય સરકારને વારંવાર આવેદનપત્ર આપી ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા નથી. પ્રવેશ પ્રક્રિયામાં ગેરવ્યવસ્થા અને ખામીઓના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અસર પડી રહી છે. ખાસ કરીને પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધુ ફી ચૂકવી ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડી રહ્યો છે, જેના કારણે રાજ્ય વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન કોલેજોની સ્થિતિ દયનીય બની રહી છે. જીકાસ દ્વારા 33 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલ્યા બાદ પણ લગભગ 50% સીટો ખાલી રહેવાની બાબત પણ ઉઠાવવામાં આવી હતી. તેમજ પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલાં સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવી અસંગત અને અયોગ્ય ગણાવી હતી. એબીવીપીએ રાજ્ય સરકાર સમક્ષ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાની પ્રવેશ પ્રક્રિયાને
ડિસેન્ટ્રલાઇઝ કરવાની તેમજ ₹300ની રજિસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા નિઃશુલ્ક બનાવવાની માંગણી કરી હતી. અગાઉની રજૂઆતોનું નિરાકરણ ન આવતા આ વિરોધ યોજાયો હતો. પેવેલિયન ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી ફતેગંજ સેફ્રોન 4 રસ્તા સુધી પહોંચી હતી, જ્યાં કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે રોડ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અત્યારે જીકાસ પોર્ટલની અંદર જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓને એડ કરવામાં આવી છે એની સાથે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ એડ કરવામાં આવે તથા જીકાસની જે ₹300 ફી છે એને ઓછી કરવામાં આવે અને છાત્રાઓ માટે એને નિઃશુલ્ક કરવામાં આવે અને જે જીકાસ છે એ ખાલી ડેટા કલેક્શનનું એક માધ્યમ હોવું જોઈએ અને એને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક ગવર્મેન્ટ યુનિવર્સિટીઓને ડેટા આપવો જોઈએ અને જે એડમિશન પ્રોસેસ છે એ ડિસેન્ટ્રલાઇઝ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ચૂંટણી ઘોષણાપત્ર 2026 જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ઘોષણાપત્ર અંગે વિગતવાર માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ વિશેષ સંબોધન કર્યું હતું. તેમની સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદ દરમિયાન પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં સમાવિષ્ટ મુદ્દાઓ અને આગામી વિકાસ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. સ્થાનિક સ્તરે વિકાસ સુવિધાઓમાં વધારો અને નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ હોવાનું નેતાઓએ જણાવ્યું હતું. વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે. અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોની સુખ સુવિધાઓ મળે, તેમની સુવિધાઓમાં વધારો થાય તેના માટે આયોજન વિચારવામાં આવ્યા છે. એ પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ કામમાં ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા તેમની મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને, જેથી કરીને તેમના પ્રશ્નોનું સમાધાન તેમના વોર્ડમાંથી જ થાય તેવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે. આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે આપણને ઉપલબ્ધ થાય છે તેમાં પણ લગભગ 100થી 150 mld પાણી વહન ક્ષમતા વધે, તેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘરે ઘરે મળી રહે તેવા પ્રકારનું આયોજન કર્યું છે. ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે. વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા પ્રમાણમાં આયોજનો વિચાર્યા છે. રેલવે ગરનાળું હોય, અલકાપુરી કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે. વધુમાં વધુ સુવિધા નાગરિકોને મળી રહે તેના આયોજનો પણ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે, તેમ તેઓ દ્વારા જણાવ્યું ચલો રેડી પ્રમુખ સાહેબ શું કહેશો? આજે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે, કયા કયા વિકાસના કામો જે છે તે વડોદરા શહેરને મળશે જો બીજેપીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોડી બને છે? આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે. અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, તેમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે. તે પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક
એમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી જ થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે. આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100થી 150 mld પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે. ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે. વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે. 2 મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે.